ખેડબ્રહ્મામાં પરોસડા વિજયનગર રોડ પર પાણી ભરાઈ ગયા છે। લક્ષ્મીપુરમાં ખેતરો અને મુખ્ય માર્ગ પર પાણી ભરાણા છે। ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વરસાદી પાણી ભરાતા ખેતરો બેટમાં ફેરવા ગયા છે। મોટાભાગના ખેતીના પાકને નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે। જોઈ શકાય છે આ ખેતરોના દ્રશ્યો અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। ખેતરો પાણીથી તરબોળ થયા છે। ખેડબ્રહ્મા જે રીતે અવિરત વરસાદ વરસ્યો તેને લઈને રસ્તાઓ છે તે પણ જળમગ્ન થયા છે। વાહન ચાલકોને હાલાકી તો બીજી તરફ ખેડૂતોના પાક પણ ધોવાઈ ગયા છે। સાબરકાંઠા ખેડબ્રહ્મા લક્ષ્મીપુરાથી જોડતો હાઈવે જે વિજયનગર પરોસડા તરફનો હાઈવે છે, જે મુખ્ય માર્ગ ઉપર જે આજુબાજુ ખેતરોથી લઈને નદીનું પાણી ફરી વળતા લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે। જે ટુ વ્હીલર બાઇક હોય કે પાણી ભરાવાના કારણે ક્યાંક બંધ થવાના પ્રશ્નો સામે આવ્યા છે। અતિશય જે 6 ઇંચ કરતાં વધુ વરસાદ ગઈકાલ રાતથી ખાબકેલ તેના લઈને આજુબાજુ ખેતરોમાં પાણી ભરાયા છે। રોડ રસ્તા સમગ્ર પાણીમાં ગરકાવ થયા છે। લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે। આજુબાજુ જે સમગ્ર પંથકમાં ખેડબ્રહ્મામાં ધોધમાર વરસાદના કારણે આ બીજા રાઉન્ડમાં પાણી ફરીથી બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। આજે આજુબાજુ કેટલાય નદી નાળા અને તળાવો સહિત પાણીથી છલકાયા છે અને આવનાર દિવસમાં પાણીની જે જરૂરિયાત છે પરિપૂર્ણ થશે। હાલમાં પણ અવિરત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા છે। હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા।